ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસ માટે ને પ્રભુની કૃપાને માટે કે પ્રભુએ આપણને બહુ અજાયબ જેવી તક અને અવસર આપ્યા છે કે આપણે પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ અને સાંભળીએ અને આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી પ્રભુના વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આભાર માનીએ છીએ કે પ્રકટીકરણના 2 અને 3 અધ્યાયની અંદર ઈશ્વરે પ્રભુ ઈસુએ ખાસ તો સંત યોહાનને જે દર્શનો આપ્યા અને તેમાં સંત યોહાનને કહેવામાં આવ્યું કે તે આ પ્રકટીકરણના જે દર્શનો છે તે લખી લે. એટલું જ નહીં પણ સંત યોહાનને પ્રભુ ઈસુએ કહ્યું પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 1 અધ્યાય અને તેની 8મી કલમની અંદર આપણે જોઈએ છીએ કે પ્રભુએ યોહાનને કહ્યું જે 18મી કલમ છે તેમાં આપણે જોઈએ છે અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ હું જીવતો છું અને મરણની તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. અને પ્રભુએ યોહાનને પોતાની ઓળખાણ આપી અને ત્યાં 13મી કલમમાં કહે છે કે જે 12મી કલમમાં જે વાણી મારી સાથે બોલતી તેને જોવાને હું પાછો ફર્યો અને ફર્યો ત્યારે મેં સોનાની 7 દીવી જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્યના પુત્રના જેવો એકને મેં જોયો, એટલે કે પ્રભુ ઈસુને મેં જોયા કે છે. તેમણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેમનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. કેટલું ગજબ! અને આ રીતે પ્રભુ ઈસુ તે સંત યોહાનની સાથે વાત કરી રહ્યા છે અને સંત યોહાનને કહ્યું કે તું 7 મંડળીઓની સાથે તું આ પ્રમાણે મારા વચન પહોંચાડ. અને 7 મંડળીઓને પ્રભુ ઈસુ ઉપદેશ આપે છે અને એ 7 મંડળીઓને પ્રભુ જે એમના હૃદયમાં હતું તે કહેવા માંગતા હતા, કારણ કે પ્રભુ ઈસુ તે મંડળીઓને જુએ છે અને મંડળીઓના હાલ હવાલ જુએ છે, એમની આત્મિક પરિસ્થિતિ કેવી છે તે પણ જુએ છે. અને આપણે વાંચીએ છીએ કે પ્રભુએ આ રીતે સંત યોહાનને આજ્ઞા કરી. પ્રકટીકરણનું પુસ્તક 1 અધ્યાય 11મી કલમમાં કે તે કહેતી હતી, એટલે કે પ્રભુ ઈસુનો બુલંદ અવાજ, એમની વાણી કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ અને એફેસસમાં, સ્મરણામાં, પરગેમમમાં, થુઆતેરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે 7 મંડળીઓ છે તેઓના ઉપર તે મોકલ. અને જ્યારે આપણે પ્રભુએ જે બાબતો આ 7 મંડળીઓને કહી તેનો અભ્યાસ કરીએ છીએ ત્યારે માલુમ પડે છે કે આ 7 મંડળીઓમાંથી ફક્ત 2 જ મંડળીઓ સારી હતી. હા, કે જેમની વિરુદ્ધ પ્રભુ કોઈ ફરિયાદ કરતા નથી કે કમ્પ્લેન કરતા નથી કે એમને કોઈ ઠપકો આપતા નથી. અને એ 2 સારી મંડળીઓ એ સ્મરનાની મંડળી છે અને એ ફિલાડેલ્ફિયાની મંડળી છે. સારી મંડળીઓ, હા, પ્રભુની 2 સારી મંડળીઓ હતી. એક તો આ જે સ્મરનાની મંડળી, તો એ બહુ જ સતાવી પામેલી હતી, પ્રભુને માટે પુષ્કળ દુઃખ ઉઠાવનારી અને સહન કરનારી મંડળી હતી. અને ફિલાડેલ્ફિયાની મંડળી એ પુષ્કળ સુવાર્તા પ્રચાર કરનારી મંડળી હતી અને સુવાર્તા પ્રચાર એ લોકો પુષ્કળ કરતા હતા. અને આ 2 મંડળીઓની વિરુદ્ધ પ્રભુ ઈસુને કશું કહેવાનું નથી. આ કોઈ કમ્પ્લેન નથી, કોઈ ફરિયાદ નથી કે પ્રભુ ઈસુ આ સ્મરણાની મંડળીને
દેલખાની મંડળી વિરુદ્ધ કંઈક બોલી શકે. જ્યારે 5 મંડળીઓ ને તે ઠપકો આપે છે એમની નિષ્ફળતાઓને માટે, આ પ્રભુના માર્ગમાંથી એ ચલિત થઈ ગયેલી એ મંડળીઓ છે અને પ્રભુને તેનું દુઃખ થાય છે. અને પ્રભુ ઈસુ એ મુખ્ય ગેટા પાળક છે. આ ચર્ચના મુખ્ય ગેટા પાળક ચીફ શેફર્ડ એ પ્રભુ ઈસુ છે. અને પ્રભુ ઈસુની ઓળખ આપણને આપવામાં આવે છે એ પ્રકટીકરણ 1:10-16 ની અંદર કે એમનો અવાજ રણસિંગડા જેવો આ બહુ બુલંદ અવાજ છે. સાથે સાથે તેઓ મંડળીની પ્રવૃત્તિઓને જોતા હતા અને બધું જ એ જોઈ શકે છે મંડળીની પ્રવૃત્તિઓ વિશે. અને બાઇબલ કહે છે કે એમની આંખો તડકતા અંગારા જેવી છે, એક્સરે વિઝન, લેઝર વિઝન જેવી, કે એમની આંખોથી કશું જ છુપાવેલું રાખી શકાય નહીં. એ બધું જ મંડળીઓની અંદર શું ચાલે છે એ જોઈ શકે છે અને કશું પણ એ ચૂકી જતા નથી. અને જ્યારે મંડળીની અંદર પાપ હોય ત્યારે દુઃખી થાય છે એ પણ આપણને જોવા મળે છે. અને એટલે આ 5 મંડળીઓ એવી હતી કે જે ઘણી બધી રીતે નિષ્ફળતાઓમાં હતી અને પ્રભુના માર્ગોમાંથી ચલિત થઈ ગયેલી એવી મંડળીઓ હતી અને પ્રભુને દુઃખ થતું હતું. અને પ્રભુને હંમેશા જ્યારે મંડળીની અંદર વિશ્વાસીઓ મધ્યે પાપ હોય ત્યારે દુઃખી થાય છે. ગણનાનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની 23મી કલમ, ગણનાનું પુસ્તક 32મો અધ્યાય અને 23મી કલમ. પણ જો તમે એમ કરશો નહીં તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. કશું કરવાનું છે અને જો એ તમે ના કરો તો તમે યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. તમે જો કે પ્રભુ ઈસુના ઈરાદા મંડળી માટે કેવા છે અથવા શું છે? પ્રભુની ઈચ્છા છે કે મંડળી તેમના આદેશનું પરિપૂર્ણ પાલન કરે. અને પ્રભુએ મંડળીને શું આદેશ આપ્યો? માથીની સુવાર્તા 28મો અધ્યાય 18-20 કલમની અંદર, માથી 28:18-20. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. આ પ્રભુનો આદેશ છે મંડળીને માટે કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, આ સુવાર્તા આપો આખા વિશ્વની અંદર અને લોકોને પ્રભુ ઈસુના ઉપર વિશ્વાસ કરવાને માટે તમે તેડું આપો અને શિષ્યો બનાવો, તેઓને બાપ્તિસ્મા આપો. અને 20મી કલમ, મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનો તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે. આ પ્રભુ એમના વિશ્વાસીઓની સાથે, મંડળીની સાથે વચન આપે છે કે સદાકાળ સર્વકાળ હું તમારી સાથે. એટલે મંડળીને આ પ્રભુ ઈસુનો જે આદેશ છે એ પરિપૂર્ણ કરવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. અને જે કંઈ કરો તે ઈશ્વરના મહિમાને માટે કરો એમ પ્રભુ મંડળીને કહે છે. 1 કોરિન્થી 10મો અધ્યાય 31મી કલમ, 1 કોરિન્થી 10:31, માટે તમે ખાઓ કે પીઓ, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. સમજી કે પ્રભુના મહિમાને અર્થે કરવાનું. ઘણી વાર મંડળીઓની અંદર લોકો પોતાનો મહિમા શોધતા હોય છે અને ઈશ્વરનો મહિમા નથી શોધતા હોતા. ઘણી વાર લોકો પોઝિશનો માટે, જગ્યાઓ માટે કેવું કરતા હોય છે, મારે અહીં કહેવાની જરૂર નથી. પણ જયારે બાઇબલ એમ કહે છે કે જે કંઈ કરો તે ઈશ્વરના મહિમાને માટે કરો, તમારા પોતાના મહિમાને માટે નહીં, પ્રભુના મહિમાને માટે કરો.
અને એટલે તમે જો કે જે 5 મંડળીઓ હતી એમાં તો સમસ્યાઓ હતી. અને એ કઈ સમસ્યાઓ હતી? આપણે પહેલું વાંચીએ છીએ પ્રકટીકરણ નું પુસ્તક 2 અધ્યાય 4 કલમ, તો ત્યાં એફેસસની મંડળી વિશે લખવામાં આવ્યું છે કે એને એના પ્રથમના પ્રેમને ખોઈ નાખ્યો. આ પ્રભુ પ્રત્યેનો જે પ્રથમનો પ્રેમ એ ખોવાઈ ગયો છે. મૂળ પ્રેમ, મૂળ લાગણી, પ્રભુ પ્રત્યેની મૂળ ભાવના, પ્રભુ પ્રત્યેની મૂળ જે પ્રેરણા હતી એ ખોઈ નાખ્યા છે. અને ત્યાં ખાલી ફક્ત એટલું જ રહેલું કે ખ્રિસ્તી હોવાનો બધો બાહ્ય દેખાવ છે, પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ નથી. તમે જુઓ કે આપણે વાંચીએ છીએ 1 કોરિન્થી 13 1 થી 3 કલમની અંદર કે જો મારામાં ખ્રિસ્તી ન હોય તો હું કઈ નથી કહેતા. જો પ્રભુ પ્રત્યેનો પ્રેમ ના હોય તો પછી તમે કઈ નથી, એમ બાઇબલ કહે છે. અને યોહાન 14 અને 15મી કલમ, યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 15મી કલમમાં પ્રભુએ કહ્યું કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો છો. તો તમે મારા આદેશને પાળશો, તમે મારી આજ્ઞાઓ પાળશો અને તમે પ્રભુના વચનની આધીનતામાં તમે ચાલશો. અને એટલા માટે એ બહુ જરૂરી છે કે આપણે પ્રભુ પરનો જે પ્રથમનો પ્રેમ છે એ પ્રભુના વચનોની આજ્ઞાઓ પાળવા દ્વારા આપણે પ્રભુને પ્રેમ કરીએ. જો પ્રભુ પ્રત્યેનો પ્રથમનો પ્રેમ નથી તો પછી આપણે કઈ નથી, એમ 1 કોરિન્થી 13મો અધ્યાય કહે છે. બીજી મંડળી વિશે જે વાક્ય છે આપણે ત્યાં એ સ્મરણાની મંડળી છે. એ સ્મરણાની મંડળી એની વિરુદ્ધ પ્રભુ કશું કહેતા નથી. હા, એ સતાવણી સહન કરનારી મંડળી છે, દુઃખો સહન કરનારી મંડળી છે, અને એની વિરુદ્ધ પ્રભુને કોઈ કમ્પ્લેન નથી. આ પ્રભુને એ આધીન રહેનારી મંડળી. ગમે તેટલું દુઃખ પડે, ગમે તેટલી સતાવણી થાય તોય પ્રભુને એ વિશ્વાસુ રહેનાર મંડળી છે, પ્રભુને એ વળગી રહેનાર મંડળી છે. એ કેવું અજાયબ જેવી વાત છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ છે, જે ત્રીજી મંડળી છે પરગેમોનની મંડળી. અને પ્રકટીકરણ 2:14-15 ત્યાં લખ્યું છે કે આ પરગેમોનની મંડળીની અંદર પાપ ચલાવી લેવામાં આવતું હતું. એમની મધ્યે પાપ હતું અને મંડળીમાં પાપ ચલાવી લેવામાં આવતું હતું. 4 કલમ, તો પણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે. કેમ કે બલામના બોધને વળગી રહેનાર ત્યાં તારી પાસે છે. એને બલાકને ઇઝરાયલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું. તમે જો કે એ ઠોકર ખવડાવનારા લોકો ત્યાં છે અને તેઓ મૂર્તિઓના નૈવેદ્ય થાય છે અને વ્યભિચાર કરે છે. અને એ જ પ્રમાણે તેઓ એવી રીતે નિકાલ યુવતીઓના બોધને વળગી રહેશે. તેઓ પણ તારે ત્યાં છે. એટલે કે ત્યાં ઓલરેડી ખોટું શિક્ષણ હતું અને બધી પ્રકારના પાપ એ મંડળીની અંદર ચાલી રહ્યા હતા. આ પરગેમોન જે શબ્દ છે એ પરગેમોન શબ્દનો અર્થ થાય છે લગ્ન, મેરેજ. અને આ પરગેમોનની મંડળી એ જગત સાથે પરણેલી છે. તમે જો કે જગતની બાબતો પર વધારે ધ્યાન આપે છે. અને તમે જો કે ઘણી વાર મંડળીઓમાં એવા લોકો હોય છે કે જેઓ બહુ જગત હોય છે અને જગતની બાબતો પર એ લોકોનું મન મંડાયેલું હોય છે અને જગત સાથે જ એ લોકો ચાલતા હોય છે. અને ત્યારે પ્રભુને દુઃખ થાય, ચોક્કસ પ્રભુને દુઃખ થાય. એવી મંડળીમાં બધી મંડળીઓ કઈ આત્મિક મંડળીઓ નથી હોતી, બહુ ઓછી મંડળીઓ આત્મિક હોય છે. અને એટલા માટે આપણે હંમેશા આત્મિક મંડળીની સંગતમાં રહીએ એ બહુ જરૂરી છે. તો તમે આત્મિક રીતે આગળ વધી શકશો, નહીં તો નહીં વધાય. હા, જે ચોથી મંડળી છે એ તુઆતીરાની મંડળી. આ તુઆતીરાની જે મંડળી હતી એ જૂઠા પ્રબોધકોને ચલાવી લેવામાં આવતા હતા. નહીં, જૂઠું શિક્ષણ, જૂઠો પ્રબોધ
અને એ બધું ત્યાં ચલાવી લેવામાં આવતું હતું. જુઠ્ઠા સિદ્ધાંતો ચલાવી લેવામાં આવતા હતા. અને ત્યાં ઇઝબેલ જે રાણી હતી કે જે પ્રભુના સેવકોની વિરુદ્ધ જઈને એમની સતાવણી કરતી હતી, એ ઇઝબેલ રાણીનું જાણે કે ત્યાં ચલણ ચાલતું હતું એમ બાઇબલ આપણને કહે છે. પ્રકટીકરણ 2:20 ની અંદર આપણે વાંચીએ છીએ, પ્રકટીકરણ 2:20, તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવાય છે તે સ્ત્રીને તું સહન કરે છે, એટલે કે ચલાવી લે છે. એ મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાને શીખવે છે તથા ભમાવે છે. સમજો કે ત્યાં પણ આ જ દશા હતી અને પ્રભુ એની વિરુદ્ધ બોલે છે અને કહે છે કે આ બધું તારામાં જે છે એ ચલાવી લેવાય નહીં, છે એ ચલાવી લેવાય નહીં. ત્યારબાદ આપણે જે 5મી મંડળી છે એ સાર્દિસની મંડળી છે. અને આ સાર્દિસની મંડળીની જે રેપ્યુટેશન છે, પ્રતિષ્ઠા એવી હતી કે ત્યાં જીવન છે. હા, એની પ્રતિષ્ઠા એવી હતી કે ત્યાં જીવન છે, પણ વાસ્તવિકતા શું હતી? જુદી જ હતી. વાસ્તવિકતા ત્યાં એવી હતી કે તેઓ ખરેખર આત્મિક જીવનમાં નહોતા. હા, એ લોકોમાં આત્મિક જીવન ત્યાં નહોતું. એવી પરિસ્થિતિ ત્યાં હતી. પહેલી કલમ વાક્ય પ્રકટીકરણ 3:1, સાર્દિસની મંડળી, સાર્દિસમાંની મંડળીના દૂતને લખ, જેને ઈશ્વરના 7 આત્મા તથા 7 તારા છે, તે આ વાતો કહે છે, તારા કામ હું જાણું છું. તું નામનો જીવે છે. જોયું? તું નામનો જીવે છે. એટલે વાસ્તવિકતા કોઈ નથી ત્યાં આત્મિક જીવનની, ખાલી નામનો જ જીવે છે કે છે, પણ તું મરેલો છે. જો ખરી વાસ્તવિકતા તો એ છે કે ત્યાં આત્મિક મરણ છે. આત્મિક રીતે બધા મરી ગયેલા છે. એટલે ખાલી બધા એક્ટિવિટી ઓરિએન્ટેડ. ઘણી મંડળીઓમાં એ બધી જાતની એક્ટિવિટીઓ થયા કરે ને બધાને એમ લાગે કે હા શું બધું થઈ રહ્યું છે બાપુ, કેટલું બધું કામ થયું. પણ ખરેખર તો લોકોનામાં આત્મિક જીવન સાચોય ના હોય. હા, આત્મિક જીવન બિલકુલ ના હોય. ત્યાં આત્માની જે આગ સળગવી જોઈએ એ આત્માનો અગ્નિ ત્યાં બિલકુલ ના હોય. કારણ કે બધી બહુ એક્ટિવિટી હોય એટલે એવી પ્રતિષ્ઠા એ લોકોએ ઊભી કરી હોય કે અમારી મંડળી તો આમ થાય છે, તેમ થાય છે, બધું બહુ થાય છે, પણ એ બધી એક્ટિવિટીઝ જ હોય. હા, અને આત્મિક રીતે કહે છે કે તું નામનો જીવે છે, તું મળેલો છે, પ્રભુ એને કહે. અને એટલા માટે શું ત્યાં ખરેખર આત્મિક જીવન છે? ના, નહોતું. અને એટલા માટે પ્રભુ એને ઠપકો આપે છે અને ફરિયાદ કરે છે એની વિરુદ્ધ. છઠ્ઠી જે મંડળી આપણે જોઈએ છે ફિલાડેલ્ફિયાની મંડળી. આ ફિલાડેલ્ફિયાની મંડળી એ સારી મંડળી હતી અને એ સુવાર્તા પ્રચાર કરનારી મંડળી હતી, મિશનરી કામો કરનારી મંડળી હતી. પ્રભુનો જે મહાન આદેશ કે જાઓ જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો અને જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને મેં જે કંઈ શીખવ્યું છે તે બીજાઓને શીખવતા જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે ચાલો, એ પ્રમાણે કરનારી આ મંડળી હતી. ત્યાં 10મી કલમમાં આપણે વાંચીએ છીએ, ત્યાં ફિલાડેલ્ફિયાની મંડળીને પ્રભુ શું કહે છે? ત્યાં 8મી કલમથી, તારા કામ હું જાણું છું. જો તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાડી છે. જોયું? એને શાબાશી આપે કે તે મારી વાત પાડી છે, મારા વચનો પાડ્યા છે, મારો આદેશ પાડ્યો છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. છે આ ગમે તેટલો વિરોધ થાય હોય, તમે મારા નામને વળગી રહ્યા છો, મારું નામ ના કબૂલ કર્યું નથી. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે. 10મી કલમ, 8મી કલમ માંથી મેં હવે 10મી કલમ, તે મારું ધૈર્યનું વચન પાડ્યું છે. જોયું? તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે
કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર, હા, ટ્રિબ્યુલેશન પીરિયડ, જે કસોટી કાળ લગભગ આપણા સમયમાં એની શરૂઆત થઈ જ ગઈ છે. તમે જો કે એ કસોટીના કાળથી હું એવી મંડળીને, એવા વિશ્વાસીઓને હું ઉઠાવી લઈશ છે. હા, ગગન ગમનમાં હું એમને મારી પાસે બોલાવી લઈશ છે. માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ છે. તને બચાવીશ. હું વહેલો આવું છું. જો એને કહે છે કે હું વહેલો આવું, તો તારે જે છે તેને વળગી રહે. આ પ્રભુના વચનોને વળગી રહે. તારા આત્મિક જીવનને વળગી રહે. આત્મિક રીતે તું આગળ વધતો રહે. કોઈ તારો મુગટ લઈ લે નહીં. આત્મિક મુગટ ને જે કેરીઓ છે એને પાડી નાખીશું. હા, એમાંથી તું ચલિત થઈશ ને. કેવા અજાયબ જેવા શબ્દો પ્રભુ ફિલાડેલ્ફિયાની મંડળીને કહે છે. અને હવે જે છેલ્લી મંડળી છે એ તો લાઉદિકિયાની મંડળી છે. આ હુંફાળી મંડળી છે. હુંફાળી. હા, ઇટ ઇઝ એ લુકવોર્મ ચર્ચ. આ છેલ્લા દિવસની મોટા ભાગની મંડળીઓ બધી લુકવોર્મ ચર્ચ છે. હુંફાળી મંડળીઓ છે. એની પાસે ખૂબ જ ધન છે. એની પાસે ખૂબ જ પૈસા છે બેંકોની અંદર ને બધે. એની પાસે પુષ્કળ માલ મિલકત છે. અને એ વાત સાચી છે. પણ આત્મિક જીવન ની એને કોઈ પડી નથી. કારણ કે એની પાસે પુષ્કળ અઢળક નાણું છે અને પુષ્કળ મિલકત ને પ્રોપર્ટી છે. એટલે એને આત્મિક જીવનની કોઈ પડી નથી. અને આ ને એ હુંફાળી મંડળી પ્રભુ કહે છે. આ લુકવોર્મ ચર્ચ લાઉદિકિયા 15મી કલમથી વાંચે. પ્રકટીકરણ 3:15-17. તારા કામ હું જાણું છું કે તું તારો નથી તેમ ઊનો પણ નથી. એટલે કે આત્મિક રીતે કોઈ જીવન જ નથી. તે તું તારો નથી તેમ ઊનો પણ નથી. તું તારો અથવા ઊનો થાય એમ હું ચાહું છું. પણ તું ઉફાળો છે કે પણ તું ઉફાળો છે. એટલે કે આત્મિક બાબતોમાં તારામાં કોઈ ગરમી નથી, કોઈ ઠંડી નથી, કશું જ નથી. એટલે કે આત્મિક જીવન વિશે તને કોઈ પડી નથી. અને કેટલા બધા આપણા ગુજરાતી ખ્રિસ્તીઓને, ઇન્ડિયન ખ્રિસ્તીઓને હું જોઉં છું પાળકીય સેવા કરતા કરતા. આજે લગભગ 35 વર્ષ થઈ ગયા મને પાળકીય સેવા કરતા. અને ઘણી વાર દુઃખ થાય છે આવા ઉફાળા ખ્રિસ્તીઓને જોઈને કે એમને આત્મિક જીવનની કોઈ પડી નથી. કોઈ પડી નથી. પણ તું ઉફાળો છે એટલે ઊનો નથી તેમજ ટાળો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી ફૂંકી નાખીશ. અમે જે કે આ બધા કોઈ સ્વર્ગમાં નથી જવાનું કે નથી એ લોકો પ્રભુના આવતા ગગન ગમનમાં પ્રભુ સાથે જવાનું. 17મી કલમ. તું કહે છે કે હું ધનવાન છું. હા, એ મંડળી તો ખરેખર ધનવાન. બહુ જ પૈસા છે. મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. મને કોઈની પડી નથી. પ્રભુ ઈસુની પડી નથી કે બાઇબલની પડી નથી. પણ તું જાણતો નથી. તું કંગાળ, આત્મિક રીતે કંગાળ, બેહાલ, આત્મિક રીતે દરિદ્રી, આત્મિક રીતે આદો અને આત્મિક રીતે નગ્ન છે. અને જોઈએ છે કે આ મંડળી લગભગ મરેલી મંડળી જેવી છે. આત્મિક બાબતોની એને કઈ પડી નથી. અને આત્મિક અજ્ઞાનતા એનામાં પુષ્કળ છે. હવે આગળ જે બાબત આપણે જોઈને આપણે પછી બંધ કરવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુએ આ બધી 5 મંડળીઓ જે સારી મંડળીઓ નથી, અને એમાં છેલ્લી મંડળી તો હુંફાળી મંડળી છે, એના માટે ઉપચાર શું બતાવે? હા, પ્રભુ તેઓને માટે કઈ ઉપચાર બતાવે. તેમની સમસ્યાઓનો કોઈ ઉપાય બતાવે. અને એના પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે મને ને તમને લાગે વળગે છે કે આપણે જે સમસ્યાઓમાં હોઈએ આત્મિક રીતે, તો આપણે એમાંથી
એ ઉપાય એ ઉપચાર કરીને આત્મિક જીવનની અંદર આગળ વધી શકીએ. આપણે પહેલી સમસ્યા જે જોઈએ છે તો પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એફેસસની મંડળી પ્રથમનો પ્રેમ ખોઈ નાખ્યો. તો પ્રભુ એને કહે છે ત્યાં 5મી કલમમાં પ્રતિકરણ 2:5 એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર, કે નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દેવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. તું ફરીથી પ્રભુ ઈસુ પર પહેલાના જેવો પ્રેમ કર, પ્રથમનો પ્રેમ કર. આ પ્રભુ પર એ જે મૂળભૂત પ્રેમ હતો, મૂળભૂત પ્રભુ પ્રત્યેની લાગણી હતી, એમાં તું ફરી આવ તો તું આત્મિક રીતે તારા આત્મિક જીવનમાં આગળ વધી શકીશ. નહીં તો તું ઠંડો ને ઠંડો થતો જઈશ. અને એટલા માટે પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર અને પ્રભુને ફરી તારું જીવન સમર્પણ કર અને પ્રભુને પ્રથમનો પ્રેમ કર. પછી આપણે જોઈએ છે પ્રતિકરણ 2:16 અંદર જે પર્ગેમમની મંડળી છે, પર્ગેમમની મંડળીમાં પાપ ચલાવી લેવામાં આવતું હતું અને ત્યાં એ લોકો પાપમાં જ જીવતા હતા. મંડળીની અંદર પાપ હોય અને પાપમાં જીવતા હોય પણ કોઈની વિશે કઈ કહે નહીં, કારણ કે બધા ભેગા થઈને એમાં બધું ચલાવી લેતા હોય. અને એમને પ્રભુ 16મી કલમમાં કહે છે માટે પસ્તાવો કર. પ્રતિકરણ 2:16 માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ. પ્રભુ એને ઉપાય આપે છે, તક આપે છે પસ્તાવો કરવાની ને પાછા ફરવાની ને શું કરવાનું તે પણ કહે. હું તારી પાસે વહેલો આવીશ. તમે જો કે લોકોએ જે ખોટા શિક્ષણના સિદ્ધાંતો પણ ચલાવી લીધેલા, કે છે કે નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ. એટલે કે પ્રભુ એમનો કોપ એવી મંડળી પર રેડી દેશે, એવા વિશ્વાસીઓ પર રેડી દેશે, એવા લોકો પર રેડી દેશે કે જેઓ પાપમાં જ જીવન જીવવાનું ચાલુ રાખે. તો પ્રભુ કહે છે કે હું મારો કોપ એમના પર રેડી દઈશ. હું એ રેડી દઉં એ પહેલા તું પસ્તાવો કર અને તું એ પાપમાં જીવવાનું બંધ કર અને ફરીથી તું પ્રભુને તારું જીવન સોંપી દે. ત્રીજું આગળ જોઈએ છે થુઆતીરાની મંડળી. થુઆતીરાની મંડળી એ જૂઠા પ્રબોધકોને ચલાવી લેનારી મંડળી હતી અને આપણે વાંચીએ છીએ ત્યાં 24મી કલમ પ્રતિકરણ 2:24 અને 25 પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શેતાનના ઊંડા મર્મો, તમે જો કે પ્રભુના વચનોનો બોધ માનતા નથી, અને જેઓ શેતાનના ઊંડા મર્મો, તમે જો કે શેતાનના સિદ્ધાંતો પ્રમાણે, જૂઠા શિક્ષણ પ્રમાણે, જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમને હું આ કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી, તો પણ તમારી પાસે જે છે આ સુવાર્તાનું જે સત્ય છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. એ સુવાર્તા ભણી પાછા ફરો, ઈશ્વરના વચનો ભણી પાછા ફરો, એ શૈતાનની બાબતોને તમે ત્યજી દો, શૈતાનના જૂઠા શિક્ષણોને તો ત્યજી દો અને પ્રભુ પાસે પાછા ફરો અને પ્રભુના વચનોને તમે માનો અને પ્રભુના વચનોને આધીન થાવ. એમ પ્રભુ થુઆતીરાની મંડળીને કહે છે. કારણ કે ત્યાં થુઆતીરાની મંડળીમાં એ જૂઠો પ્રબોધક બલામ અને નિકાલોતીઓનું જૂઠું શિક્ષણ ચાલતું હતું. પ્રભુ કે જે બધું કાઢી નાખો અને એમાંથી બહાર નીકળી જાઓ અને તમે પ્રભુના વચન જે સાચા વચન છે એને તમે આધીન થાવ.
અને પછી સાર્દિસની મંડળી આવે છે, પ્રકટીકરણ 3:2-3, કે જેનામાં વાસ્તવિકતા નથી. મંડળી જેવું બધું એક્ટિવિટી ચાલી રહી પણ બધો બાહ્ય આડંબર જ છે, બાહ્ય દેખાવ છે કે ચર્ચ છે, પણ ત્યાં ખરેખરી વાસ્તવિકતા નથી. પ્રભુ કહે છે તું નામનો જીવે છે, ત્યાં વાસ્તવિકતા નથી આત્મિક જીવનની. તું નામનો જીવે છે પણ તું મુએલો છે. આત્મિક રીતે તો તું મરી ગયેલી મંડળી છે, આત્મિક રીતે મુએલા છો તમે. અને એટલે ત્યાં પ્રકટીકરણ 3:2-3 પ્રભુ એ સાર્દિસની મંડળીને કહે છે તું જાગૃત થા, તારામાં રિવાઇવલ આવે, તારામાં જાગૃતિ આવે. તું ફરી જીવન, આત્મિક જીવનમાં જાગૃત થા, તું જાગૃત થા. અને બાકીના જે મરવાની અણી પર છે, આત્મિક રીતે તમે જો કે જેઓ મરવાની અણી પર છે તેમને બચાવી લો અને તેઓને દ્રઢ કરો, તેમને દ્રઢ કરો. પ્રભુને કેટલું દુઃખ થાય છે આવી મંડળીઓથી, આવા વિશ્વાસીઓથી. અને પ્રભુના હૃદયનું દુઃખ આપણે આ કલમોમાં જોઈ શકીએ. તેમનું હૃદય રડી રહ્યું છે, દુઃખી થઈ રહ્યું છે, દ્રવી રહ્યું છે. એમનું હૃદય ખરેખર દુઃખી થઈ રહ્યું છે. કે છે કે જે મરવાની અણી પર છે તેઓને દ્રઢ કરે, એમને બચાવી શકે. કેમ કે મેં તારા કામ મારા ઈશ્વરની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી કે છે મેં તારા એવા કામ. માટે તને જે મળ્યું, તને જે વચન મળ્યું છે, આ ઈશ્વરનું વચન, અને તે સાંભળ્યું છે તેને યાદ કર કે છે, તેને સંભાળ અને ધ્યાનમાં રાખ ને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહીં રહેશે, તું જો ફરી રિવાઇવલમાં નહીં આવે, સ્પિરિચ્યુઅલ રિવાઇવલમાં આત્મિક રીતે જાગૃત નહીં થાય, તો હું ચોરની જેમ આવીશ ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલુમ પડશે ને. તમે જો કે આપણા દિવસોમાં આવા કેટલા બધા લોકોના હાલ છે, આપણા ખ્રિસ્તી લોકોના, કે એ લોકો આત્મિક રીતે તો મરેલા જેવા છે, મરી રહ્યા છે, અને તો દુનિયાવી બાબતો પાછળ દોડી રહ્યા છે. એમને આત્મિક રીતે જાગૃત કરવાને માટે મહેનત કરીએ છીએ તો ધ્યાન ના લેતા નથી. આત્મિક રીતે જાગૃત થા, પ્રભુ કહે છે. નહીં તો હું ક્યારે આવીને ગયો અને મારી સાચી ને ખરી મંડળીને હું લઈ ગયો, મારા સાચા વિશ્વાસીઓને, એ તને ખબર નહીં પડે. સમજો કે પ્રભુ આવીને એની ખરી કન્યાને, ખરી મંડળીને, ખરા વિશ્વાસીઓને ઉપાડીને જતો રહેશે, તોય અહીં આ પૃથ્વી પર ઘણા ચર્ચો ચાલુ જ રહેશે. એ મરેલા જ હતા અને એમની એક્ટિવિટીઓ ચાલુ જ રહેશે, એમ પ્રભુ કહે છે. અને ત્યાં રોમિયોનો પત્ર 13:11 કલમ, રોમી 13:11, સમય ઓળખીને એ યાદ રાખો, સમય ઓળખીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. આપણે વાલાઓ એવા દિવસોમાં છીએ કે હવે આત્મિક રીતે જાગૃત થઈ જવાની જરૂર છે, એમ બાઇબલ કહે છે. જે આત્મિક ઊંઘમાં પડી ગયા છે તેમાંથી ઉઠવાનો સમય આવી ચૂક્યો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવી ગયું છે. તમે જો કે ભલે થોડા વર્ષો પહેલા તમે નવો જન્મ પામ્યા, પણ હવે આપણું તારણ, આપણો ઉદ્ધાર, અને આપણો ઉદ્ધાર કરતા આપણને લેવા માટે આવી રહ્યો છે, એ બહુ નજીક આવી ગયું, એ બહુ પાસ આવી ગયું. આપણે એના માટે વાલાઓ તૈયાર થઈએ. અને છેલ્લું કે હુંફાળું લાઉદિકિયાની મંડળી, હુંફાળી મંડળી, એ તો બહુ જ ખતરનાક સિચ્યુએશનમાં છે. પ્રકટીકરણ 3:18-20 પ્રભુ શું કહે છે? પ્રકટીકરણ 3:18-20, એ માટે હું તને એવી સલાહ આપું છું. તમે જો કે પ્રભુ કોઈના પર ગીવઅપ નથી કરી દેતા, પોતાની આશા નથી છોડી દેતા. પ્રભુ એમને ફરી આત્મિક રીતે કંટ્રોલવા માંગે,
ગમે તેવા એમના આત્મિક હાલ હોય તો. અને એટલે કે છે આ લાઉદિકિયાની હુંફાળી મંડળી, એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. આ તો આત્મિક બાબતોમાં ધનવાન થાય, આ પૃથ્વીની ધન દોલતમાં નહીં. આત્મિક બાબતોમાં તું ધનવાન થાય, આત્મિક જીવનમાં તું ધનવાન થાય. માટે પવિત્ર આત્માના અગ્નિથી જે શુદ્ધિકરણ આવે છે એ તું મારી પાસેથી લે. અને તું વસ્ત્ર પહેર, કારણ કે આત્મિક રીતે નગ્ન છે, ઉઘાડા છે. એટલે કે તું એ સ્વર્ગમાં પ્રવેશવાના જે જબ્બો છે, જેવું આદમને હવાએ પાપ કર્યું ત્યારે જ એમને ભાન થઈ ગયું કે અમે નગ્ન ઉઘાડા છે. શું થયું? એમના આત્મિક જબ્બા જતા રહેલા. અત્યાર સુધી એ નહોતું એમને અહેસાસ થયો, કારણ કે એમને તો આત્મિક જબ્બો પહેરેલો. પણ જેવું પાપ કર્યું એ આત્મિકો જતા. અને એટલે પ્રભુ કહે છે હવે તારે આત્મિક વસ્ત્રો ફરી પહેરવાની જરૂર છે. એ વસ્ત્ર પહેર, એ તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય. માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે, ઈસુના લોહીથી ધોયેલા ને શુદ્ધ થયેલા, પવિત્ર કરેલા એ વસ્ત્રો તું લે. આત્મિક વસ્ત્રો પહેરવાની જરૂર છે, ઈસુના લોહીથી ઢંકાવાની જરૂર છે. અને તું દેખતો થાય, આત્મિક રીતે આંધળા ચાલો. જે ઉફાળા છે આત્મિક જીવનમાં, તમે જો કે આત્મિક જીવન છે જ નહીં એ લોકો પાસે. કે તું દેખતો થાય, આત્મિક રીતે તું દેખતો થાય. માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આનંદ. આ પ્રભુ ઈસુના શબ્દો છે, મારા નથી આપતા. આ તો પ્રભુ ઈસુના શબ્દોનો આપણે ખાલી આજે અભ્યાસ કરી રહ્યા કે પ્રભુએ શું કહ્યું છે. 19મી કલમ, હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને હું ઠપકો આપું છું. જોયું? 7 મંડળીઓ, એમાંથી ખાલી 2 સારી હતી. મોટા ભાગની મંડળીઓ સારી નહોતી. 5 મંડળીઓ, એમની મેજોરિટી હતી. સારી મંડળીઓ નહીં હોવાની મેજોરિટી, ખાલી 2 જ સારી હતી. અને તે સર્વને ઠપકો આપું છું, પ્રભુ કહે છે, તથા શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, તમે પસ્તાવો કરો. 20મી કલમ, જુઓ હું બારણા આગળ ઉભો રહીને ખટખટાવું છું. પ્રભુ આજે આપણા હૃદયોને પોકી રહ્યો, ખટખટાઈ રહ્યો. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે, એટલે પોતાના હૃદયનું બારણું ઉગાડશે, તો હું તેની પાસે અંદર આવીને, એના હૃદયમાં આવીને તેની સાથે જમીશ, એની સાથે આત્મિક ભોજન પ્રભુ આપશે ને તે મારી સાથે આત્મિક ભોજનમાં ભાગ લેશે. વાલા મિત્રો, પ્રભુ અત્યારે આપણી સાથે બોલી રહ્યા છે અને વાત કરી રહ્યા છે. અને એટલા માટે પ્રભુએ આ મંડળીઓને કહ્યું કે તમે પસ્તાવો કરો અને તમે પાછા ફરો અને ફરીથી આત્મિક જીવનમાં તમે સ્થાપિત થાવ, આત્મિક જીવનમાં જાગૃત થાવ. હું તમારા હૃદયનું દ્વાર ઠોકું છું. જો તમે મારી વાણી સાંભળીને, એ મંડળીઓને કહે છે કે જો તમે મારી વાણી સાંભળીને તમારા હૃદયના દ્વાર ખોલશો તો હું તમને ફરીથી આત્મિક બાબતોમાં ઊંચા ઉઠાવીશ. પહેલો યોહાન 1:9, આજથી કલમ પાછી બંધ કરો. પહેલો યોહાન 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય. આપણા પાપ કબૂલ કરીએ અને તે આપણા પાપ માફ કરે, સર્વ ન્યાયથી આપણને શુદ્ધ કરે અને ફરીથી આપણને એ ઉજળા વસ્ત્રો પહેરાવી દે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ વાલાઓ.
પ્રભુ આજની મંડળીઓની સાથે બોલી રહ્યો છે. મંડળીઓ એટલે કે વિશ્વાસીઓ. પ્રભુ મારું ને તમારા હૃદયનું દ્વાર ઠોકી રહ્યા છે. પ્રભુની વાણી સાંભળી આવે અને પ્રભુને કહીએ, પ્રભુ મુझ પાપી પર દયા કર. તારા લોહીથી મને ધો ને મને શુદ્ધ કર. મને ફરીથી તારી પવિત્ર મંડળી માં દાખલ કર. અને પ્રભુ તારા ઉજળા વસ્ત્રો થી મને પરિધાન કર. વાલાઓ, આ પ્રાર્થના તમે કરો છો તો પ્રભુ ઘણા ખુશી થાય છે અને પ્રભુ તમારો અંગીકાર કરે છે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ પિતાજી કે પ્રભુ તમે 7 મંડળીઓની સાથે બોલ્યા. 2 મંડળીઓ જ ફક્ત સારી હતી કે જે તમને આધીન હતી. બાકીની 5 મંડળીઓ પ્રભુ ભટકી ગયેલી મંડળીઓ હતી. પણ પ્રભુ તમે ફરીથી એમને પસ્તાવો કરીને તમારામાં ફરી સ્થાપિત થવાનું આહ્વાન આપ્યું. પ્રભુ અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તમે દુઃખી થાવ છો જ્યારે મંડળીઓમાં પાપ હોય છે ત્યારે, પણ પ્રભુ તમે ફરીથી તમે અમને પડકાર આપો છો એવી મંડળીઓને, એવા વિશ્વાસીઓને કે તમે આત્મિક જીવનની અંદર ફરી જાગૃત થાવ અને આત્મિક જીવનની અંદર તમે આગળ વધો અને મારા વચનોને, મારા આદેશને તમે પાળો. અને ત્યારે પ્રભુ તમે અમારા હૃદયોમાં આવીને તમે અમારી સાથે આત્મિક ભોજન પીરસો છો અને અમને આત્મિક સંગત અને આત્મિક ઊંઘ આપો છો. અમે આભાર માનીએ. ફરીને એક વખત આભાર માનું છું પ્રભુ પોષણના પ્રેયર લાઈન માટે અને બધા તમારા બાળકો અત્યારે જે અમારી સાથે જોડાયેલા છે આ લાઈનમાં, એ બધાને પ્રભુ તમારો પુષ્કળ આશીર્વાદ આપો. તમારી શાંતિ એમના પર આપો. અને પ્રભુ ઈસુનું આવું ઘણું પાસે છે અને ત્યારે અમે કોઈ રીતે ઉફાળા ના રહીએ, પણ પ્રભુ આત્મિક રીતે સળગતા બનીએ અને પવિત્ર આત્માના અગ્નિના પરાક્રમમાં અને સામર્થ્યમાં અમે ચાલીએ અને જીવીએ અને તમને મળવાને માટે તૈયાર રહીએ. અને પ્રભુ જે કઈ સેવા તમે અમને સોંપો એ કરવાને માટે હંમેશા અમે તૈયાર રહીએ. માટે અમારી સહાય કરો પ્રભુ. આ બધા જ વાલાઓને તમારો પુષ્કળ 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 આશીર્વાદ આપો. ઈસુને નામે માંગીએ છીએ. આમેન. આમેન. થેન્ક યુ પાસ્ટર સાહેબ, જોયલભાઈ ખાન સાહેબ. ખૂબ જ આત્મિક મનનીય વચનો પ્રભુના વચનોમાંથી આપણે શીખવ્યા. પ્રથમના પ્રેમને યાદ કરીને, પસ્તાવો કરીને આત્મામાં અમે પ્રભુની સાથે જીવન જીવીએ એવી તમે અમને સલાહ સૂચન આપી. પ્રભુ માટે આભાર માનીએ છીએ, તમારા વચનોને માટે, અને આભાર માનીએ છીએ આપની માટે. હવે હું વિનંતી કરીશ, કોઈ એક